વિદ્યાર્થી મિત્રો, સદિશ બીજગણિત માટેનો ત્રીજો ટોપિક છે આપણે જોઈએ. એના માટે સૌથી પહેલાં આપણે ત્રિગુણનનું જે સૂત્ર છે એનું ઓબ્ઝર્વેશન કરી લઈએ. બે પ્રકારના ત્રિગુણનના સૂત્રો મળશે: એ બાર ક્રોસ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર, અથવા એ બાર ક્રોસ બી બાર ક્રોસ સી બાર પ્રકારના. મતલબ કે એક વખત આગળ આપણને એક સદિશ આપેલો હોય ક્રોસ પ્રોડક્ટની અંદર અને પાછળ આપેલો હોય, એવા બે પ્રકારના અહીંયા આગળ આપણને સૂત્ર મળશે. તો પહેલું જે સૂત્ર છે એ જોઈએ. તો એની અંદર છે કઈ રીતે એને યાદ રાખવાનું છે. પહેલાં સાથે ત્રીજું બંનેની ડોટ પ્રોડક્ટ એ બાર ડોટ સી બાર, બાજુમાં બી બાર માઇનસ પહેલાં સાથે બીજું એ બંનેની ડોટ પ્રોડક્ટ અને બાજુમાં જે સદિશ વધે છે તે. એ જ વસ્તુ પાછળ સદિશ આપેલો હશે તો પણ લાગુ પડશે. પહેલાં સાથે ત્રીજાની ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટની અંદર આપણને ખબર છે કે ક્રમનું મહત્ત્વ નથી, એટલે આપણે સી બાર ડોટ એ બાર લખીએ કે એ બાર ડોટ સી બાર લખીએ, બંને એક જ છે. એટલે અહીંયા લખીએ આપણે એ બાર ડોટ સી બાર, બાજુમાં બી બાર માઇનસ હવે જે પાસે પાસે છે એ બંનેની ડોટ પ્રોડક્ટ બી બાર ક્રોસ સી બાર, બી બાર ડોટ સી બાર, બાજુમાં એ બાર. અને એના પરથી આપણને ખ્યાલ આવે છે કે બંનેનો પહેલો ભાગ તો ઇક્વલ છે પણ પાછળનો ભાગ ઇક્વલ નથી, અને માટે એ બંને છે એનો કિંમત અલગ અલગ થશે. સિમ્પલ ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન છે, 3 પ્રકારના ત્રિગુણન છે એના સરવાળા દેખાય છે. ક્રમ એનો એ બી સી એવા પ્રકારનો જ છે. એ બી સી અહીંયાથી શરૂ કરીએ. એ બી સી પ્રકારનો, એટલે ચક્રીય પ્રકારના જ પરિણામ છે. આ ત્રણેયનો સરવાળો. ત્રણેયની અંદર આપણે ત્રિગુણનનું જે સૂત્ર ઉપર લખ્યું એ પ્રમાણે લાગુ પાડીશું અને આપણે પછી જોઈશું. અહીંયા આગળ પહેલાં સાથે ત્રીજું એટલે એ બાર ડોટ સી બાર, બાજુમાં બી બાર માઇનસ પહેલું બીજું એ બાર ડોટ બી બાર સી બાર, વત્તા પહેલાં સાથે ત્રીજું બી બાર ડોટ એ બાર, બાજુમાં સી બાર, પાસેના બંને બી બાર ડોટ સી બાર એ માઇનસ થશે. અહીંયા આગળ સી બાર ડોટ બી બાર, બાજુમાં એ બાર માઇનસ સી બાર ડોટ એ બાર, બાજુમાં બી બાર. હવે આપણને ખબર છે કે એ બાર ડોટ બી બાર કયો કે બી બાર ડોટ એ બાર કયો, બંને એક જ છે, અને માટે આ બંને પાસેની કિંમત છે 0 થઈ જશે. એ જ રીતે બી બાર ડોટ સી બાર કયો કે સી બાર ડોટ બી બાર કયો, બાજુમાં ગુણાકારમાં એ બાર સદિશ છે, આ બંને પણ ઓપોઝિટ છે, 0 થશે. એ જ સેમ વસ્તુ એ બાર ડોટ સી બાર અને સી બાર ડોટ એ બાર માટે પણ છે. તો અહીંયા આગળ આ વેલ્યુ આપણને 0 મળશે. બીજો પ્રશ્ન છે, એ પણ ક્રોસ પ્રોડક્ટ આધારિત જ છે, પણ અહીંયા આગળ આપણને આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ દેખાય છે, અને એની સાથે એક સદિશ છે એ બાર છે. તો આપણે જ્યારે ત્રિગુણનું સૂત્ર લગાવીશું ત્યારે પહેલા ભાગની અંદર તો પહેલાં સાથે ત્રીજું એ પ્રમાણે આઈ બાર ડોટ આઈ બાર મળશે, એનો રિઝલ્ટ તો આપણને મળી જવાનું છે. પણ જ્યારે આપણે આઈ બાર ડોટ એ બાર કરીશું તો આપણે એનું પરિણામ શું લખવું, એના માટે સૌથી પહેલાં આપણે એ બાર તરીકે A1, A2, A3 એવો સદિશ લઈ લઈએ અને પછી ત્રિગુણનનું સૂત્ર ત્રણેય ભાગની અંદર લગાવી દઈએ. તો આઈ બાર ડોટ આઈ બાર, બાજુમાં એ બાર માઇનસ આઈ બાર ડોટ એ બાર ઇન્ટુ આઈ બાર, પ્લસ જે બાર ડોટ જે બાર ઇન્ટુ એ બાર માઇનસ જે બાર ડોટ એ બાર ઇન્ટુ જે બાર. ત્રીજા પાર્ટની અંદર કે બાર ડોટ કે બાર ઇન્ટુ એ બાર માઇનસ કે બાર ડોટ એ બાર ઇન્ટુ કે બાર. આઈ બાર ડોટ આઈ બાર એટલે મોડ આઈ કેરેટ, અને મોડ ઓફ આઈ કેરેટ આપણે કહીએ તો એ 1 થશે. તો મોડ ઓફ આઈ કેરેટનો સ્ક્વેર 1 ઇન્ટુ એ બાર એટલે લખીશું એ બાર. હવે જ્યારે આપણે આઈ બાર ડોટ એ બાર કરીએ એટલે કે જે એ બાર આપણો છે A1, A2, A3ની સાથે આઈ કેરેટ એટલે કે 1 0 0 ની ડોટ પ્રોડક્ટ લઈએ તો આપણને પરિણામ મળે માત્ર A1 0 0 પ્રકારનું, એટલે એને આપણે A1 આઈ કેરેટ કહી શકીશું. જે બાર ડોટ જે બાર એટલે મોડ ઓફ જે બાર સ્ક્વેર ફરીથી A1 ઇન્ટુ એ બાર છે. જે બાર ડોટ એ બાર એટલે કે A1, A2, A3 સાથે ડોટ પ્રોડક્ટ 0 1 0ની, તો 1 ઇન્ટુ A2 એટલે આપણે એને કહીશું માઇનસ A2 જે બાર ડોટ એ બાર નું પરિણામ આપણે લખી દીધું. ત્યાર પછી કે બાર ડોટ કે બાર ફરીથી એ મોડ ઓફ કે બાર સ્ક્વેર છે 1 છે, અને માટે એની સાથે ગુણાકારમાં એ બાર હોવાથી આન્સર એ બાર.
કે બાર ડોટ એ બાર એટલે કે A1 A2 A3ની ડોટ પ્રોડક્ટ 0 0 1ની સાથે, તો એનો આન્સર મળશે આપણને 0 0 A3, એટલે આપણે એને લખીશું A3 કે બાર માઇનસ ઓફ A3 કે બાર. તો જોઈએ આપણી પાસે અહીંયા એ બાર અને એ બાર એ 3 વખત મળે છે, એટલે આપણે એને લખીશું 3 A બાર. પછી અહીંયા જે વધે છે માઇનસવાળા 3 પદ, એને જો આપણે એકસાથે લખીએ તો A1I કેરેટ પ્લસ A2J કેરેટ પ્લસ A3K કેરેટ થાય, જે આપણું શું દર્શાવે છે, સદીશ એ બાર જ દર્શાવે છે, જેને આપણે IJKના સુરેખ સંયોજન સ્વરૂપે લખેલું છે. એટલે કે 3A બાર માઇનસ A બાર ઇઝ ઇક્વલ ટુ 2A બાર આપણું આન્સર થશે. એ બાર ક્રોસ છગડિયા કૌંસમાં એ બાર ક્રોસ નાના કૌંસમાં એ બાર ક્રોસ બી બાર. તો આ બહુ સરસ ક્વેશ્ચન છે. આના માટે એકચ્યુઅલી તો આપણે એનો આન્સર છે એ યાદ રાખી શકીએ છીએ. 3 વખત જ્યારે આપણી પાસે અહીંયા એ બાર છે અને બાજુમાં ક્રોસ પ્રોડક્ટ બી બાર છે, ત્યારે સીધું જ આપણે એને લખી શકીએ છીએ મોડ ઓફ એ બાર સ્ક્વેર. 3 વખત એ બાર છે માટે મોડ ઓફ એ બાર સ્ક્વેર ઇન્ટુ એ બાર ક્રોસ બી બારના બદલે લખી શકીએ છીએ બી બાર ક્રોસ એ બાર, અથવા તો માઇનસ ઓફ એ બાર ક્રોસ બી બાર બંને લખી શકીએ. પરંતુ એવું પરિણામ કઈ રીતે આવે છે એ આપણે હવે જોઈએ. તો અહીંયા પણ આપણે ત્રિગુણનના સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલો આપણો સદીશ છે એ છે એ બાર, પહેલાં સાથે ત્રીજું. અહીંયા આપણી પાસે આ પહેલો સદીશ, આ બીજો અને આને ત્રીજો ગણીશું, એટલે આપણને મળશે એ બાર ડોટ એ બાર ક્રોસ બી બાર, એ બાર ડોટ એ બાર ક્રોસ બી બાર, અને જે બાકી વધી ગયો સદીશ એ બાર એ બાજુમાં, માઇનસ પહેલાં અને બીજાની ડોટ પ્રોડક્ટ એટલે કે એ બાર ડોટ એ બાર, અને બાજુમાં જે વધી ગયું એ ગુણાકારમાં એ બાર ક્રોસ બી બાર. આ બંને વચ્ચે ડોટ પ્રોડક્ટ નથી. જ્યારે આનો ડોટ પ્રોડક્ટ થઈ જાય ત્યારે એ મોડ બની જાય, અદિશ બની જાય, એટલે અદિશ અને સદિશનો ગુણાકાર છે અહીંયા આગળ, એટલે કે સદિશનો અદિશ ગુણાકાર છે. આ બંને હવે સદિશ નથી, આ અદિશ છે અને આ સદિશ છે, બરાબર છે. તો એવી જ રીતે આ ભાગ પણ શું બતાવે છે, એ બાર ડોટ એ બાર ક્રોસ બી બાર જોઈએ આપણને પેટી ગુણન યાદ આવી જાય, એટલે આ પણ અદિશ છે, એની બાજુમાં સદિશનો ગુણાકાર છે. એ બાર બી બાર જ્યારે બે હાર સમાન થાય ત્યારે એની વેલ્યુ 0 થાય છે, એટલે વધે છે માત્ર અહીંયા આગળ આપણને માઇનસ ઓફ એ બાર ડોટ એ બાર ક્રોસ બી બાર બરાબર માઇનસ ઓફ બી બાર ક્રોસ એ બાર લખી શકાય, એટલે આપણે અહીંયા લખી નાખ્યું છે બી બાર ક્રોસ એ બાર, માટે થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ. તો ફાઇનલ આન્સર આપણને મળી જશે એ બાર ડોટ એ બાર બી બાર ક્રોસ એ બાર. કારણ કે અહીંયા આપણી પાસે કોઈ પદ છે એ માઇનસમાં આન્સર આપેલો નથી, માટે આપણે આ પદને પ્લસ કરવું પડે. એના માટે એ બાર ક્રોસ બી બારમાંથી બી બાર ક્રોસ એ બાર આપણે કરવું પડે છે, જેથી કરીને માગેલા 4 ઓપ્શનમાંથી જ એક આન્સર આપણને મળી શકે છે. તો આ 2 પ્રકારના આન્સર આપણી સામે આવી શકે છે. ઓપ્શનમાં જે હોય તે પ્રમાણે કાર્ય કરવાનું. ફરીથી અહીંયા છે એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર ક્રોસ ડી બાર. તો એના પણ અહીંયા આપણી પાસે 4 પ્રકારના ઓપ્શન આપેલા છે. એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર ક્રોસ ડી બાર. તો આને હવે આપણે કઈ રીતે લખીશું? અહીંયા વચ્ચે તો ક્રોસ પ્રોડક્ટ નથી, બરાબર છે, એટલે સીધું આપણને ત્રિગુણન મળતું નથી. પણ આને ત્રિગુણન સ્વરૂપે કઈ રીતે લખી શકીશું? તો હવે આપણે વિચારીએ કે ડોટ અને ક્રોસ સાથે હોય એટલે તરત જ આપણને પેટી ગુણન યાદ આવે. 2 પ્રકારે પેટી ગુણન લખી શકીએ છીએ આપણે. તો અહીંયા આગળ આ જે ભાગ છે એની ક્રોસ પ્રોડક્ટ એમનેમ રહેવા દઈએ, બરાબર છે. જેમ અહીંયા આપણે આગલા દાખલામાં લખ્યું કે એ બાર ડોટ એ બાર ક્રોસ બી બાર હોય તો આપણે એને એ બાર અને બી બાર લખી શકીએ છીએ. એ જ રીતે અહીંયા આગળ આપણે આ સી બાર ક્રોસ ડી બાર છે એને ત્રીજી હાર રાખી દઈએ અને પહેલી ને બીજી હાર એ બાર અને બી બારને કરી દઈએ. તો આને એ બાર બી બાર અને સી બાર ક્રોસ ડી બાર એની પેટી ગુણન તરીકે લખી શકીએ છીએ. એટલે કે આને લખી શકીએ છીએ એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર ક્રોસ ડી બાર. હવે અહીંયા આગળ એ બાર ડોટ, પણ આ આપણે જે કરીએ એ પહેલાં અંદરનું જે છે ક્રોસ પ્રોડક્ટ એને ખોલી નાખીએ. તો પહેલાં સાથે ત્રીજું બી બાર ડોટ ડી બાર, બાજુમાં સી બાર, માઇનસ પહેલું અને બીજું બી બાર ડોટ સી બાર ઇન્ટુ ડી બાર. હવે આ ડોટ પ્રોડક્ટ છે એ પ્રત્યેકની સાથે આપણે કરી શકીએ છીએ. તો ડોટ પ્રોડક્ટ કોની સાથે થશે? એ બારની. બી બાર ડોટ
ડી બાર અહીંયા આગળ હવે અદિશ છે, તો સદિશ કોણ છે? સી બાર. ડોટ પ્રોડક્ટ હંમેશા બે સદિશની વચ્ચે થાય છે, માટે બી બાર ડોટ ડી બાર એમનું રહેશે અને એ બાર અને સી બાર વચ્ચે ડોટ પ્રોડક્ટ થશે. માઇનસ એ જ સેમ વસ્તુ અહીંયા બી બાર ડોટ સી બાર છે, એ તો હવે અદિશ છે. અદિશ અને સદિશનો ગુણાકાર પોસિબલ નથી. ડોટ પ્રોડક્ટ હંમેશા બે સદિશ વચ્ચે થાય છે, માટે બી બાર ડોટ સી બાર અદિશ એમનમ અને ડોટ પ્રોડક્ટ એ બારની ડી બાર સાથે. હવે એને આપણે દ્વિહાર નિશ્ચયક સ્વરૂપમાં ગોઠવી દઈએ તો આપણને રિઝલ્ટ છે એ કયું મળે છે એનો ખ્યાલ આવી જાય. તો એ માત્ર ત્રિગુણનની પ્રેક્ટિસ માટેના દાખલાઓ હતા. એની સાથે આપણે જે બીજું લાગ્રાંજનું નિત્યસમ લખેલું છે એના આધારિત પ્રશ્નો છે કેવા પ્રકારના હોય એ જોઈએ. સૌથી પહેલું તો સિમ્પલ એ નિત્યસમ જ છે. એ બાર અને બી બાર કોઈ પણ બે સદિશ હોય તો મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. આ આપણું લાગ્રાંજનું નિત્યસમ જ છે, જેનો જવાબ છે આપણો ઓપ્શન એ જ આવી જશે. મોડ ઓફ એ બાર સ્ક્વેર મોડ ઓફ બી બાર સ્ક્વેર માઇનસ એ બાર ડોટ બી બાર હોલ સ્ક્વેર. અહીંયા મોડ પણ આપી શકે છે, પણ એ બાર ડોટ બી બાર છે એ તો અદિશ છે અને માટે ત્યાં આગળ આપણે મોડ લખીએ અથવા ખાલી કાઉન્સ કરીને સ્ક્વેર લખીએ, બંને એક જ છે. માટે આપણે આગળ જે લખ્યું છે નિત્યસમ, લાગ્રાંજનું નિત્યસમ અહીંયા જ ત્રિગુણની સાથે જ લખેલું છે, જેને એક્સ અને વાયમાં દર્શાવ્યું છે. ત્યાં મેં લખ્યું છે એક્સ બાર ડોટ વાય બારના મોડનો સ્ક્વેર. તો તમે અહીંયા મોડ લખો કે સિમ્પલ આ રીતે બ્રેકેટ લખો, એનાથી કંઈ ફરક પડતો નથી. એના આધારિત ક્વેશ્ચન છે, કેટલા અલગ અલગ પ્રકારે આપણી સામે આવી શકે એ જોઈએ. તો છઠ્ઠો ક્વેશ્ચન છે જેમાં આપણને એક્સ બાર ડોટ વાય બાર બરાબર કોસ આલ્ફા એમ કીધું છે. તો મોડ ઓફ એક્સ બાર ક્રોસ વાય બાર શોધવું. જ્યારે પણ મોડ ઓફ એક્સ બાર ક્રોસ વાય બાર શોધવાનું હોય ત્યારે હંમેશા આ નિત્યસમનો જ ઉપયોગ થશે અને એના માટે તમારે એક્સ બાર ડોટ વાય બારનો ડોટ પ્રોડક્ટ તો આપેલી છે, પણ એનો મોડ આપેલો નથી. એટલે કે મોડ ઓફ એક્સ બાર અને મોડ ઓફ વાય બારની જરૂરિયાત પણ થવાની છે. અને તો આપણે યાદ કરવું જોઈએ કે એક્સ બાર ડોટ વાય બાર બરાબર કોસ આલ્ફા એવું પરિણામ આપણને ક્યારે મળે છે? તો કે જ્યારે એક્સ બાર અને વાય બાર એકમ સદિશ હોય ત્યારે આપણે ડોટ પ્રોડક્ટ બરાબર સીધું જ કોસ આલ્ફા એવું લખી શકીએ છીએ, જ્યાં આલ્ફા છે એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો છે. તો હવે પરિણામ મળી ગયું આપણી પાસે. આ લાગ્રાંજનું નિત્યસમ લખી નાખીએ. એક્સ બાર ક્રોસ વાય બાર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ બાર સ્ક્વેર મોડ ઓફ વાય બાર સ્ક્વેર માઇનસ એક્સ બાર ડોટ વાય બાર સ્ક્વેર. અને અહીંયા આગળ એ વેલ્યુ મૂકી દઈએ 1 × 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા. હવે અહીંયા સ્ક્વેર દૂર કરીએ ત્યારે આપણે જોવું પડશે કે આપણો આલ્ફા છે એના વિશે કંઈ કીધેલું છે? તો કે ચોક્કસ આલ્ફા છે આપણું 0 થી પાઈમાં, એટલે કે પહેલાં બીજા ચરણમાં છે અને પહેલાં બીજા ચરણની અંદર સાઇન છે પોઝિટિવ હોય, માટે આપણો આન્સર આવશે પ્લસ ઓર માઇનસ નહીં, માત્ર માઇનસ પણ નહીં અને સાઇન સ્ક્વેર પણ નહીં, સાઇન આલ્ફા. તો મિત્રો અહીંયા આપણે થોડીક ઉતાવળ કરીને સીધું સાઇન સ્ક્વેર આલ્ફા આપેલું હોવાથી ઘણીવાર ટીક કરી લઈએ છીએ. આપણે જોતા નથી કે અહીંયા આપણને એનું રૂટ પૂછ્યું છે, જ્યારે પરિણામ છે એ આપણી પાસે સૌથી પહેલાં સ્ક્વેરમાં આવે છે. એ જ રીતે સાતમો દાખલો, આ જ નિત્યસમનો ઉપયોગ થોડો અલગ રીતે. ફરી અહીંયા કીધું છે એક્સ બાર અને વાય બાર એકમ સદિશ છે અને એક્સ બાર ક્રોસ વાય બારનો મોડ પણ આપેલો છે, એ પણ 1 છે. અહીંયા આપણને પૂછ્યું છે તો એક્સ બાર ડોટ વાય બાર એ આપણને શું મળશે? એક્સ બાર ડોટ વાય બાર ઓપ્શન છે 1 0 -1 2. લાગ્રાંજનું નિત્યસમ મૂકો સિમ્પલ, એમાં વેલ્યુ મૂકી દો. આ પણ 1 છે, અહીંયા પણ 1 છે, તો તરત જ એક્સ બાર ડોટ વાય બાર 0 મળી ગયું. આપણને એ જ પૂછ્યું છે કે એક્સ બાર ડોટ વાય બાર શું મળશે? તો એનો આન્સર છે સી. એ જ નિત્યસમનો ઉપયોગ કરીને ફરીથી આ આખો સરવાળો આપણને આપી દીધો છે. એ બાર ક્રોસ બી બાર મોડ સ્ક્વેર પ્લસ એ બાર ડોટ બી બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 144. તો મોડ ઓફ એ બાર પણ એમાંથી આપ્યું છે, મોડ ઓફ બી બાર આપણને પૂછ્યું છે. તો આપણે જે અત્યાર સુધી ઉપયોગ કર્યો છે એનો જ ઉપયોગ કરીને લખીએ. તો એ બાર ડોટ બી બાર હોલ સ્ક્વેર છે એને ડાબી બાજુએ લઈ આવીશું, એટલે આપણે લખી શકીશું મોડ ઓફ એ બાર સ્ક્વેર ઇન્ટુ મોડ ઓફ બી બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર હોલ સ્ક્વેર પ્લસ એ બાર ડોટ બી બાર હોલ સ્ક્વેર. આ બધી વેલ્યુ આપણી પાસે છે 4માંથી 3. એ બારનો સ્ક્વેર એટલે 4 સ્ક્વેર મોડ ઓફ બી બાર સ્ક્વેર એમનું એના બરાબર એ બાર ક્રોસ બી બાર અને એના મોડનો સ્ક્વેર વત્તા એ બાર ડોટ બી બાર આખું એ પરિણામ આપ્યું છે 144. તો
4 સ્ક્વેર એટલે 16, 16 9 ઝા 144, તો મોડ ઓફ બી બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર, મોડ ઓફ બી બાર ઇઝ ઇક્વલ ટુ 3 આપણને મળશે. ફરીથી એ જ નિત્યસમનો ઉપયોગ કરીને અહીંયા સિમ્પલ એ બાર આપી દીધો છે, એ બારનો મોડ, બી બારનો મોડ અને એ બાર ડોટ બી બારની વેલ્યુ પણ આપી છે. એ બાર ક્રોસ બી બારનો મોડ શોધવાનો છે, જો સ્ક્વેર શોધવાનો નથી. પણ જ્યારે પણ એ બાર ક્રોસ બી બારનો મોડ કે એનો સ્ક્વેર શોધવાનું કહેશે, આપણે માત્ર આ જ રિઝલ્ટનો ઉપયોગ કરવાનો થશે. જ્યારે આપણી પાસે એ બારનો મોડ, બી બારનો મોડ અને એ બાર ડોટ બી બાર આપેલું હોય ત્યારે. હા, જો તમને એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો આપ્યો હોય તો તમે સાઇનના સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ત્યારેય તમારી પાસે એ બાર અને બી બારનો મોડ તો હોવો જરૂરી જ છે. એટલે મારી દૃષ્ટિએ આ સૂત્ર સૌથી સરળ પડે છે. મોડ ઓફ એ બાર સ્ક્વેર 10 સ્ક્વેર 100, મોડ ઓફ બી બાર સ્ક્વેર 2 સ્ક્વેર 4, એ બાર ડોટ બી બાર હોલ સ્ક્વેર 144, ડિફરન્સ મળશે 256 અને એનું આપણે સ્ક્વેર રૂટ લઈએ. અહીંયા તો પ્લસ ઓર માઇનસ લખવાનો પ્રશ્ન જ નથી, કારણ કે મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર ઓલવેઝ પોઝિટિવ હોય. મોડ ઓફ એ બાર સ્ક્વેર આપેલો છે, મોડ ઓફ બી બાર સ્ક્વેર આપેલો છે અને એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો π/6 આપેલો હોય, તો મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર હોલ સ્ક્વેર કેટલો થશે? તો અહીંયા આગળ આ ક્વેશ્ચન આપણને પૂછાયેલો છે 2002માં. ફરીથી અહીંયા લાગ્રાંજના નિત્યસમનો જ ઉપયોગ કરવો પડશે. એ બાર ડોટ બી બાર એના માટે શોધવું પડશે. એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો π/6 છે, એટલે એ બાર ડોટ બી બાર બરાબર મોડ ઓફ એ બાર ઇન્ટુ મોડ ઓફ બી બાર ઇન્ટુ કોસ આલ્ફા. કોસ આલ્ફાના સૂત્ર પરથી આપણને મળે છે, એની અંદર વેલ્યુ મૂકી દઈએ એટલે આપણને એ બાર ડોટ બી બાર મળશે 4√3. અને હવે આપણી પાસે બધી જ વેલ્યુ છે. એ બાર ડોટ બી બાર છે, મોડ ઓફ એ બાર છે, મોડ ઓફ બી બાર છે, બધી જ વેલ્યુ મૂકી દઈએ. 4 ટાઈમ્સ 16 માઇનસ 3 ટાઈમ્સ 16 એટલે 1 ટાઈમ્સ 16 વધશે. અને આપણને અહીંયા મોડનો સ્ક્વેર જ પૂછેલો છે, એટલે આપણે એનો સ્ક્વેર રૂટ લઈશું નહીં. આ પણ એક સૂત્ર તરીકે યાદ રખાય એવા પ્રકારનો પ્રશ્ન છે, એ પણ પૂછાયેલો પ્રશ્ન છે. 3 સદિશ આપેલા છે અને એનું પેટી ગુણન છે એ 4 છે એમ આપેલું છે. તો તમને પૂછ્યું છે એ બાર ક્રોસ બી બાર ક્રોસ સી બાર અને સી બાર ક્રોસ એ બારનું પેટી ગુણનની કિંમત કેટલી થશે? તો એના માટે સૂત્ર યાદ રાખીશું. જ્યારે આ પ્રકારનું પરિણામ હશે, આ પેટી ગુણનનો જવાબ થશે એ બાર બી બાર સી બાર પેટી ગુણનનો સ્ક્વેર. એટલે અહીંયા એની વેલ્યુ તો 4 આપેલી છે, સીધો એનો સ્ક્વેર આપણને 16 મળી જશે. જો આપણને આ સૂત્ર યાદ હોય તો જ આપણે આ દાખલો બહુ સરળતાથી અને ઝડપથી કરી શકીએ છીએ. તો બને ત્યાં સુધી બધા જ વિભાગ કરી અને તમને લોકોને હું પ્રેઝન્ટ કરું છું. તો એ જ રીતે તૈયારી કરવામાં તમને સરળ રહેશે. ઓલ ધી બેસ્ટ.